Fight. તો અમારા હર્ષુકભાઈ છે ને ઈ પનીર ટીકા મસાલાનું છે ને શાક બનાવવાના છે. તો એના માટે જો એને ડુંગળી સુધારી લીધી એકદમ ઝીણી ઝીણી, અને લસણની પેસ્ટ જો અહીંયા ચાલુ છે બનવાની. એમાં લસણ ખાંડવાનું અને આદુ, અને આપણે ધાણા એ સુધારી લીધા ઝીણા એવા, અને અહીંયા ટમેટા ચાલુ છે સુધારવાના. તો હવે હર્ષુકભાઈ બનાવશે પનીરનું શાક. તો આપણા હર્ષુકભાઈ છે એ મારા નણદોયા છે અને કંકાણાના હે, અને ઈ અત્યારે પનીરનું શાક બનાવે છે. તો એને કર્યો માણીંગો અને ચડાવ્યું ટોપિયું, અને એમાં જો તેલ થઈ ગયું હવે હર્ષુકભાઈને, હવે એમાં ગરમ મસાલા એડ કર્યા. ગરમ મસાલા એડ કરી અને હવે હર્ષુકભાઈ નાખી ડુંગળી. નાખો પેલા મસાલા બરાબર વ્યવસ્થિત થઈ જાય ને પછી નાખશે ડુંગળી. અને માણીકો છે એટલે તાપ આપણે ત્રણેય બાજુથી ધ્યાન રાખવું પડશે તાપનું. ઘડીક થાય તો તાપે જોવો પડશે ને. હવે નાખી ડુંગળી થોડીક નાખી અને પછી પેક કરી દીધું, ઉપર ઢાંકી દીધું, એટલે એનો વઘાર છે ને એ ટોપિયામાં રહે. વઘાર ઉડવો ન જોઈએ. એમ સ્પેશિયલ શાક છે આપણા પનીરનું, એટલે એને જરા કઈ આમથી આમ હાલે નહીં. જો હવે ખોલ નાખ્યું, એનું કારણ છે કે વઘાર છે એ વયો ગયો આપણા ઓલામાં ટોપિયામાં, અને હવે કઈ ફેર નહીં પડે. હવે આને હર્ષુકભાઈ હલાવ્યા જ રાખશે, સરખી સોડાય છે વ્યવસ્થિત રીતે. હારે હારે તાપે હેરખો કરતા જાહે. પનીરનું શાક બને એક નંબર હો બાકી હર્ષુકભાઈનું. આ હું જાજી વખત ખાઉં હું હર્ષુકભાઈનું. મને એમ થાય કે પનીર હાંભળો એટલે આપણે ભાગીએ કંકાણા. એમાં આ દેશી ચૂલાનું તમે શાક ખાઈ જાવ માણીંગાનું, એટલે કઈ ઘટે જ નહીં. મોજે મોજ આવી જાય. હર્ષુકભાઈ હવે એક વાટકો લીધો. વાટકામાં મીઠું, હળદર, ચટણી, ધાણા જીરું, હિંગ એવું બધું ભેગું કરે છે. હવે એ ભેગું કરીને શું કરે આપણે જોવાનું છે. અને આ મારે ટ્રાય કરવી બનાવીને, પણ એના જેવું તો જો કે થાય જ નહીં આપણા કીધે, પણ ટ્રાય તો કરવી જ પડે, કેમ કે કોઈ પણ વસ્તુ શીખવા માટે ટ્રાય કરવી જરૂરી છે. હવે ડુંગળી પાકી ગઈ હર્ષુકભાઈની ને હવે એમાં નાખ્યા ટમેટા. હવે ટમેટાની સોડવવાના. ડુંગળી વ્યવસ્થિત રતાસ પડતી થઈ જાય પછી ટમેટા નાખવાના. હર્ષુકભાઈ તો કઈ બોલતા જ નથી, એ બધું બોલવાનું તો મારે જ છે. તો હવે એમાં ખાંડણીમાંથી છે ને લસણ ને આદુ બી ખાંડેલા હતા વ્યવસ્થિત રીતે બારીક, એ અત્યારે અહીંયા નાખ્યા. અને એ બધું મિક્સ કરવાનું. હવે ન્યા વાત તું કરો પણ આમાં નથી બોલવું. હવે ઓલું જે આપણે મસાલાનું ઓલું તૈયાર કર્યું હતું એ બધું નાખી દઈએ હવે, અને હવે સારી રીતે સોળવે એમ. ચટણી બટણી પાકવી નાખે. હવે થાકીને વાંકા વૈરા આવે એ તો એ કે હવે હું થાક્યો બેહીને તો વાંકા વરીને હવે પનીર નાખે. પાછા વરી બેસી ગયા. તો હવે પનીર નાખ્યા. ભાઈ પનીર મૂંઘું હે, બે કટકા લઈ લઉં, સાઈડમાં પડી ગયા. પણ એ જો કે એવો હિસાબ કરે ને, એને એવું ગમે નહીં હિસાબ કરવો.
ને આપણે હોય તો લઈ લઈએ. હવે એનું શાક કમ્પ્લીટ થવા આવ્યું, માણીંગાનું શાક. ને હવે નાખે ધાણા. ઓ બાપા, એકદમ સ્વાદિષ્ટ. અને હવે આ પનીર ભુરજીનો મસાલો નાખ્યો. હવે હર્ષુભાઈનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો બધા સબસ્ક્રાઈબર લોકો જમવા માટે. યમી યમી સુપર હિટ એવું પનીરનું શાક ખાવા માટે બધાય પધારો એવી વિનંતી. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય. અને